સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી, હજારો લોકોની અવરજવર વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ પર સવારે જીવલેણ હુમલો થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ નર્સિંગ કાઉન્સિલમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઇકબાલ કડીવાલા પર હુમલો થયો છે. કડીવાલા પર હુમલાને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ છે. નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક આ હુમલો થયા હોવાની વિગતો સાંપડી છે. હુમલો કરીને ભાગી રહેલા હુમલાખોરને મજૂરા ગેટ પાસેથી પીછો કરીને પકડી પાડવામાં આવ્યો છે. હાલ હુમલાખોરને ખટોદરા પોલીસને હવાલે કરાયો છે. ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ કહ્યું કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કડીવાલાને તમાચા મારી દમદાટ કરી હતી. કડીવાલાની કારના ગ્લાસ તોડી નાખ્યા છે. હુમલા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ચેતન સોલંકી નામનો ભૂતકાળમાં એના મમ્મી પણ સિવિલમાં હતા, એની સાસુ પણ સિવિલમાંથી એનો ઘરેલું ઝઘડો હતો, એની વાઈફને મારતો ને બધું કરતો હતો. અમારી પાસે મદદ માટે અમે ના પડી કે આવી ઘટનામાં મદદ નહીં કરી શકું તમે, જેથી એને તૈયાર રાખીને આજે સવારે 5 વાગે મારી પર હુમલો કર્યો છે. ગાડીના કાચ તોડી નાખ્યા છે અને પૈસા પણ અને બેગ પણ એને લઈ ગયો હતો. કઈ રીતે ફરિયાદ કરવામાં આવી છે, શું ઉલ્લેખ છે અને કેટલા લોકો? પોલીસે તાત્કાલિક પીસીઆરમાં બોલાવી થોડા તોફાન વધારે મચાવ્યું હતું. પોલીસ આવતા તેને મજૂરા ગેટથી પકડી ગયા. કેટલા લોકો હતા હુમલો એ કર્યો? પોતે એકલો જ હતો અને પોલીસે પકડતા પોલીસમાં પણ 2 કાબુ થયો હતો, પરંતુ પોલીસ એને પકડી ગઈ. પાછો પોલીસના જવાનો આવી ગયા અને પીસીઆરમાં એને ખટોદરા લઈ ગયા હતા.